હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાન વિષયનો ત્રીજો રાઉન્ડ બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો આ અગાઉ છે એ સામાજિક વિજ્ઞાન વિષયના 2 રાઉન્ડ બહાર પડી ગયેલ છે અને બીજા રાઉન્ડને અંતે લગભગ છે એ જગ્યા ભરાઈ ગયેલ છે। ઓપન કેટેગરીની જગ્યા ફૂલ થઈ ગઈ છે, ઈડબ્લ્યુએસ અને બધી જ કેટેગરી ઓબીસી બધી જ કેટેગરીની જગ્યા ભરાઈ ગઈ છે। હવે ફક્ત ને ફક્ત એસટી અને એસીબીસીની જગ્યા થોડી ઘણી બાકી છે, તેનું મેરિટ છે એ બહાર પડેલ છે। તો આપણે આ વિડીયોમાં જોઈશું કે મેરિટ કઈ રીતે ચેક કરવું, કોલ લેટર છે એ કઈ રીતે ડાઉનલોડ કરવો અને કઈ તારીખે કયા સ્થળે અને કયા સમયે જવાનું રહેશે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું। કેટેગરી વાઇઝ મેરિટ કેટલું છે એ બધી જ આપણે ચર્ચા કરીશું અને તમામ વિદ્યાર્થીને મૂંઝવતો એકમાત્ર પ્રશ્ન કે ગણિત વિજ્ઞાનનું મેરિટ ક્યારે આવશે, તો તેના માટે થોડી ઘણી છે એ તમારે રાહ જોવી પડશે। આટલા દિવસ સુધી વેઇટ કર્યો છે તો હવે થોડાક દિવસ વધારે બાકી આમાં આપણે છે એ કશું કરી શકીએ એમ નથી। ભરતી પ્રક્રિયામાં વિલંબ એ ખૂબ જ ખરાબ બાબત કહેવાય, પરંતુ હવે જો કચ્છ જિલ્લાનું ગણિત વિજ્ઞાનનું મેરિટ આવી ગયેલ છે એટલે PML 1 છે આવી ગયેલ છે, તો હવે PML 2 પણ એકાદ દિવસમાં આવી જશે અને ત્યારબાદ 1-2 દિવસમાં FLM પણ આવી જશે અને ભરતી પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે। ગણિત વિજ્ઞાનનું મેરિટ છે એ તમે PDF નથી મેળવી શકતા, પણ તમારે જે તમારો એપ્લિકેશન નંબર હોય એપ્લિકેશન નંબર નાખી અને તમે તમારું મેરિટ છે એ જોઈ શકો છો। બાકી બીજાનું મેરિટ છે એ તમે એપ્લિકેશન નંબર વગર જોઈ શકતા નથી। તો આ રીતે ગણિત વિજ્ઞાનનું મેરિટ છે એ કઈ રીતે ડાઉનલોડ થાય તેનો વિડીયો પણ મેં મૂકેલ છે, તો એ જરૂરથી જોજો। વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાન વિષયના ત્રીજા રાઉન્ડનું મેરિટ જોવા માટે ગૂગલમાં જઈ અને VSB DPE ટાઈપ કરવું, જેથી કરી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થશે। આ ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં નીચે જશો એટલે અહીંયા નોટિફિકેશન તમને લખેલું આવશે, ન્યૂ કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ 6 થી 8 સોશિયલ સાયન્સ રાઉન્ડ 3rd। તો આ ત્રીજો રાઉન્ડ જે છે સામાજિક વિજ્ઞાનનો તેના વિશે ડિટેલ્સમાં અહીંયા એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે, જેમાં જણાવેલ છે કે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અહીંયા જે મેરિટ આપેલ છે એમાં જે ઉમેદવાર આવે છે એ મેરિટની અંદર તે પોતાનો કોલ લેટર છે એ 4/9/2025ના રોજ 6 વાગ્યાથી ડાઉનલોડ કરી શકશે અને જો તમારો કોલ લેટર નીકળશે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગાંધીનગર જવાનું થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 2 તારીખ આપેલ છે, તારીખ છે 8/10/2025 અને 9/10/2025। તમે કોલ લેટર કાઢશો એટલે એમાં તમારી તારીખ આપેલી હશે કે તમારે 8 તારીખે જવાનું છે કે 9 તારીખે, તેમાં સ્થળ પણ ગાંધીનગરનું ડિટેલ્સમાં લખેલું હશે અને સમય પણ આપેલો હશે કે આ સમયે તમારે છે એ પહોંચવાનું રહેશે। તો સામાજિક વિજ્ઞાન વિષયના ત્રીજા રાઉન્ડ જે છે તેનો કોલ લેટર 4 તારીખે નીકળશે અને 8 અને 9 એમાંથી તમારે જે તારીખે બોલાવેલ હોય એ તારીખે તમારે વેરિફિકેશન માટે ગાંધીનગર જવાનું રહેશે। હવે આપણે જોઈએ કે મેરિટ કેટલે અટકેલ છે। તો સામાજિક વિજ્ઞાન વિષયના 2 રાઉન્ડ બહાર પડી ગયેલ છે। પ્રથમ 2 રાઉન્ડને અંતે બધી જ કેટેગરીની જગ્યા લગભગ પૂર્ણ થઈ ગઈ છે। જે કેટેગરીની જગ્યા બાકી વધેલ છે એમાં છે એસટી અને એસીબીસી કેટેગરી। એસટી કેટેગરી છે તેમાં 66.4033 મેરિટ સુધીના વિદ્યાર્થીને ફરી પાછા ત્રીજા રાઉન્ડમાં બોલાવેલ છે અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી જે છે તેના ઉમેદવારોને 71.5113 સુધીના ઉમેદવાર છે મેરિટમાં આવતા હોય આની અંદર એ બધા જને બોલાવેલ છે અને કીધું છે કે બધી જ પ્રક્રિયા છે ઓનલાઈન જ થશે, ઓફલાઈન કોઈ પણ વસ્તુ થશે નહીં અને જ્યાં સુધી તમને છે એ બધી જ માહિતી મળી ન જાય, ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તમારે સતત આ વેબસાઇટ જોતા રહેવું અને મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને બધી જ માહિતી મળી જાય। હવે તમારે જોવું છે કે મારું મેરિટ કેટલું છે, તો તમારે બેક જવાનું રહેશે। હજી ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેણે પોતાનું મેરિટ પાછું ભૂલાઈ ગયેલ હશે કે મારું મેરિટ આની અંદર આવે છે કે નહીં। જો તમારું મેરિટ અહીંયા જણાવેલ છે તેમાં આવી જતું હશે તો જ તમારો કોલ લેટર નીકળશે। તો અહીંયાથી તમે તમારું મેરિટ પણ જોઈ શકો છો। બોક્સ છે તેમાં ક્લિક કરશો પછી અહીંયા રિવાઇઝડ ફાઇનલ મેરિટ લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અને અહીંયા સબ્જેક્ટ બધા આવી જશે। તેમાં સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરશો એટલે આ જે છે એ સામાજિક વિજ્ઞાન વિષયનું કેટેગરી વાઇઝ તમારો મેરિટ નંબર આવી જશે અને તમારું મેરિટ પણ આવી જશે। અહીંયા તમે સર્ચ પણ કરી શકો છો કે આ કેટેગરીનું આટલું મેરિટ છે તો કેટલા એપ્લિકેશન નંબર સિરિયલ નંબર છે મેરિટ નંબર સુધી ટર્ન આવેલ છે, તો તમે તમારું મેરિટ આમાં જોઈ શકો છો।
અહીંયાથી મેરિટ જોઈ અને તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે પણ હું તમને શીખવાડું છું. અહીંયા જે છે એ લોગિન લખેલ છે, લોગિન ગુજરાતી મીડિયમ, તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા જે બધી ઇન્ફોર્મેશન માંગેલી છે એ ફિલઅપ કરી દેશો એટલે જે છે એ તમને તમારો કોલ લેટર અહીંયાથી મળી જશે. અને કોલ લેટરમાં છે એ સમય, તારીખ, વાર અને કઈ જગ્યાએ હાજર થવું, કયા સ્થળે, એ બધું જ ડિટેલ્સમાં લખેલું હશે. તો કોલ લેટર છે એ અવશ્ય કાઢી લેવો. તો આ રીતે જે છે એ સામાજિક વિજ્ઞાન વિષયનો ત્રીજો રાઉન્ડ બહાર પડેલ છે. હવે આ ત્રીજો અને છેલ્લો રાઉન્ડ છે, ત્યારબાદ છે એ સામાજિક વિજ્ઞાન વિષયની ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ જાહેર થશે. અને ગણિત વિજ્ઞાનનું પણ ટૂંક સમયમાં ઝડપથી પૂર્ણ થાય એવી આપણે આશા રાખીએ છીએ. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.